જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવી રહ્યા છીએ પાપડી મુઠિયાનું શાક। પાપડી મુઠિયાનું શાક બનાવવા માટે આપણે લીલી પાપડી લેવાની છે। આ રીતે ખોલી લેવાની છે। આપણે 250 ગ્રામ પાપડી લીધી છે, ધોઈ નાખવાની। પછી મેથીનું, ધાણાની, લીલું લસણ, ચણાનો લોટ અને ભાખરીનો થોડોક લોટ, એની આપણે વડી બનાવવાની છે। તો આપણે પહેલાં પાપડીને તગારીમાં વઘારી લઈશું। તગારી બનાવવાનું શાક। થોડીક પાપડી સળતા વાર લાગશે, પણ સ્વાદ સારો આવે પાપડી। તેલ આપણે આમાં 4-5 પાવડા જેટલું નાખવું જોઈએ। હવે આપણું તેલ આવે ત્યાં આપણે વઘાર કરવા માટે આખા મરચાં, તજ, લવિંગ, બાદિયા, મીઠો લીમડો, તમાલપત્ર, લાલ મરચાં, આખો મસાલો, પછી આપણે આ મરી મસાલા દળેલા, આદુ લસણ મરચી આપણે ખાંડી લીધી છે। આ રીતે ખાંડીને નાખવાની છે। ને 2 નંગ કાંદા લીધા છે, આપણે કાપી રાખ્યા છે। 1 મોટું ટમેટું, 1 કેપ્સિકમ। આપણે થોડુંક રાઈ જીરું નાખી દેવાનું। આપણે રાઈ આ રીતે ફૂટવા મળે એટલે એમાં આપણે અડધી ચમચી હિંગ નાખી દેવાની છે। આપણે આ આખા મસાલા નાખી દેવાના છે। 1 દાણા આપણે મેથી નાખવાની। મેથીની સ્વાદ સરસ આવશે। આપણે એમાં આદુ મરચી ને લસણની પેસ્ટ, મરચી આપણે 4-5 નંગ નાખીશું। તમને જેટલું તીખું ભાવે એ પ્રમાણે આપણે મરચીની પેસ્ટ બનાવવાની। થોડુંક લીલું, આપણે થોડુંક લીલું લસણ નાખી દેવાનું। આ રીતે હલાવી લેવાનું। આપણે કેપ્સિકમ, કાંદાની ગ્રેવી કરો તો ચાલે। અને આપણે 1 મિનિટ તળવા દેવાનું। અને આપણે એમાં થોડુંક સ્વાદ અનુસાર મીઠું, આપણે આમાં થોડુંક નાખવાનું, થોડુંક આપણે મુઠિયામાં આવશે। આપણે એમાં થોડીક હળદર નાખવાની, આ રીતે આપણે અંદર ચડી જાય એટલે એમાં આપણે હવે પાપડી નાખી દેવાની। પાપડી આપણે આ રીતે દાણા લેવાના, પોણી એના 2 પાંદડે લેવાના। આ રીતે મસ્તી લઈને તેમાં થોડુંક આપણે પાણી નાખી આમાં નાખી દેવું। એ જાજુ નહીં નાખવાનું, 2 ઘોડા જેટલું પાણી નાખવાનું। એ આપણે આને ધીમા ગેસે ચડવા દેવાનું, આ રીતે ઢાંકી દેવાનું। હવે આપણે એને થોડીક વાર ઢાંકી દેવાનું। પછી થાળીમાં પાછું થોડુંક આપણે આ રીતે પાણી નાખી દેવાનું અને આપણે વરાળે ચડવા દેવાનું પાપડી। આપણે ચણાનો લોટ લીધો છે 1 વાટકી, આ ચાળેલો છે લોટ આપણો। એમાં આપણે જાડો લોટ 2 ચપટી જેટલો નાખવાનો, ભાખરીનો।
એમાં આપણે મેથી નાખી દેવાની, આવી સમારેલી મેથી આપણી આ ધોયેલી છે. એમાં થોડુંક લીલું લસણ કાપેલું, લીલા ધાણા આ રીતે સમારેલું, થોડુંક મીઠું, અડધી ચમચી હળદર ને ધાણા જીરું, થોડુંક લાલ મરચું આપણે થોડુંક તીખું વાપરવાનું, આમાં એક લીંબુ આપણે નાનું એવું લેવાનું છે, મોટું હોય તો એક ફાડું જ નાખવાનું. આ રીતે આપણે હવે આપણે એમાં અડધું પાવડું તેલ નાખી દેવાનું. પછી આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે આપણે પાણીથી આ રીતે લોટ બાંધવાનો છે. આપણે ઢીલો નહીં. આ રીતે આપણે આ રીતે મુઠિયાનો લોટ બાંધી લેવાનો છે. એકદમ કઠણય નહીં ને એકદમ નરમય નહીં, એવું આપણે વડીને શાક કરતા કેમ વડી બનાવી એ રીતે આપણે આ લોટ બાંધવાનો અને આપણા મુઠિયા વાળવાના. નરમ લાગે તો સેજ લોટ નાખીને આપણે આ રીતે કરી લેવાના. આપણે આના નાના નાના મુઠિયા વાળી લેવાના. આ રીતે લોટ બાંધીને થોડુંક આપણે ઉપરથી આ રીતે તેલથી મસળી લેવાનું. આપણે આના નાના નાના મુઠિયા વાળી લેવાના. મુઠિયા આપણે બહુ જાડા નહીં, એકદમ પતલા. આ રીતે આપણે એકદમ પતલા પતલા મુઠિયા વાળવાના છે. આ રીતે આપણે બધા મુઠિયા વાળી લીધા છે. હવે આપણે આને એક તપેલામાં બાફી લઈશું. આપણે તપેલામાં પાણી 2 ગ્લાસ નાખી રાખ્યું છે. આંધણ આવી જાય આપણે એમાં જાળી મૂકી દીધી છે. એમાં આપણે આ રીતે બાફા મૂકી દેવાના છે. આ રીતે આપણે બધા મુઠિયાને બાફી લેવાના છે. હવે આપણે એને ઢાંકી દઈશું. આ રીતે 10 મિનિટ સળવા દેવાના. હવે આપણે મુઠિયા સળે ત્યાં આપણે શાક સંભાળી લેવું. આ રીતે શાક ચેક કરી લેવાનું, દાણો સડી ગયો કે નહીં. હજી સેજ કડક છે, આપણે હજી થોડીક વાર સળવા દેવું. હવે આપણે થોડીક વાર છે એટલે આપણે ઉપરથી આ રીતે ટમેટા નાખી દેવાના. સળી જવા આવે ને તો ટમેટા નાખવાના, એટલે દાણો કડક ન થાય. પેલા ટમેટા નાખી ખટાશની હિસાબે પાપડી સડે નહીં. આપણે હા સળી જવા આવે ને તો જ નાખવાના. આ રીતે હલાવીને લીલું લસણ પાછું થોડુંક આમાં નાખી દેવું. થોડુંક પાછું આ રીતે તે જ આપણે ખાંડના દાણા નાખશું. આમાં મીઠાઈ ખાતા હોય તો ગળ પણ નાખવાનું, નકર ન નાખતા. આ રીતે હવે આપણે એને પાછું થોડીક વાર ઢાંકી દેવાનું. હવે આપણે ખોલીને ચેક કરી લેવું. પાપડી બધી સરસ રીતે વળી ગઈ છે. વરાળે ચેડવું હોય ને એટલે જો આ રીતે આપણે સેજ રહ તો રસો થઈ જાય. જે આપણે એમાં મુઠિયા નાખવાનું છે એટલે આપણે આમાં થાળીનું પાણી છે ને આમાં
આપણે નાખી દેવાનું. ગરમ જ હોય, થાળીનું પાણી હોય ને એ જ નાખવાનું. આપણે આ ગેસ થોડો ધીમો રાખશું. ત્યાં આપણે મુઠિયા શેક કરી લેવાના. આ રીતે આપણે શેક કરવાના છે. મુઠિયા આપણા બધા સરસ રીતે બફાઈ ગયા છે. આપણે ગેસ બંધ કરી દેવું. હવે આપણે આ બધા મુઠિયા આ રીતે કાઢી લેવાના. આપણે આ મુઠિયાને આ રીતે કાપી લેવાના. આપણે આ મુઠિયા બધા આ રીતે કાપી લીધા છે. હવે આપણે આ શાકમાં ભેળવી દેવાના આ રીતે. આપણે આ રીતે ગેસ ખાસ કરી દેવાનો છે. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. આ રીતે શાક કરશો ને એટલે પાપડીનું શાક નહીં ખાતા હોય ને એ મળશે. આ શાક આપણે રોટલી, રોટલા, ભાખરી, પરોઠા બધા હારે ખાઈ શકીએ. થોડુંક ટેસ્ટી રાખવાનું. આપણે ઉપરથી થોડુંક લીલી લસણ નાખવું. આપણે કિચન કિંગ મસાલો થોડોક નાખવાનો. આપણે આખો મસાલો નાખ્યો છે લવિંગ બાજુ, એટલે ન નાખી તો પણ ચાલે. આ રીતે આપણે 1 ચમચી જેટલો નાખવાનો. આ રીતે હલાવી લેવાનું. આમાં તમે ગમે ગરમ મસાલો વાપરી શકો. ત્યાં થોડા થોડુંક ધાણા જીરું દળેલું આ રીતે. આપણે ગેસ બંધ કરી દેવું. શાક તૈયાર થઈ ગયું. હવે આપણે આને એક ડીશમાં સર્વ કરી દઈએ. થોડાક ધાણા હજી નાખશું. તો તૈયાર છે આપણું આ પાપડી મુઠિયાનું શાક. તો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી.